ચલો આગળનો દાખલો છે કે જો કોઈ રકમ પર સાદું વ્યાજ પ્રથમ વર્ષ માટે, બીજા વર્ષ માટે અને ત્રીજા વર્ષ માટે હોય અને જો કુલ સાદું વ્યાજ 11,900 હોય તો તે રકમ કેટલી છે? હવે અહીંયા પ્રથમ વર્ષ બીજા એ છપાયેલું નથી તો હું તમને ડાયરેક્ટ કહી દઉં. પ્રથમ વર્ષ માટેનું જે વ્યાજ જે છે એ 9.2% છે. 9.2%. બીજા વર્ષ માટેનું જે છે એ કેટલું છે તો કે એ છે 4.1%. અને ત્રીજા વર્ષ માટેનું જે છે એ કયું છે તો કે એ ત્રીજા વર્ષ માટેનું જે છે એ 3% છે. એ કેટલું છે? 3%. તો પહેલાં તો આપણે આ બધાનો સરવાળો કરવો પડશે. તો સરવાળો કરીએ તો 9 તરી 27 અને 2 29/3%. પછી અહીંયા કેટલું થાય તો 4 તરી 12 અને 1 13/3%. અને અહીંયા કેટલું થાય તો કે આ 3%. તો પહેલાં આ બેનો સરવાળો કરીએ તો સમછેદી અપૂર્ણાંક છે તો સમછેદી અપૂર્ણાંક હોય તો શું કરવું પડે તો પહેલાં બંનેનો સરવાળો કરવો પડે. છેદમાં 3 એમને એમ રહે અને ઉપરના બંનેનો સરવાળો થઈ જાય તો 29 અને 1 30 ને 10 40 અને 2 42. અને અહીંયા પણ ભાગ ઉડે છે તો કે 14 તરી 42. તો અહીંયા કેટલું થઈ જાય 14. અને વત્તા 3 તો 14 + 3. 14 + 3 કેટલા થાય તો કે 17 થઈ જાય. તો હકીકતમાં આખો જવાબ જે છે આવે 17%. એટલે કે ઇન શોર્ટ આપણને જે કેટલા વર્ષનું કીધું છે 3 વર્ષનું. 3 વર્ષનું વ્યાજ કેટલું મળે તો કે 3 વર્ષનું વ્યાજ જે છે ને એ કેટલું મળે તો કે 17% મળે. 17%. પણ ધ્યાનપૂર્વક જોઈએ તો ખબર પડે છે કે વ્યાજ જે છે એ 17% નથી, કેટલું છે 11,900 છે. એટલે કે 17% બરાબર 11,900. અને આપણે એ રકમ એટલે કે મુદ્દલ એટલે કે પી એટલે કે પ્રિન્સિપલ અમાઉન્ટ ગોતવાની છે. તો એ પ્રિન્સિપલ અમાઉન્ટ કેટલી હશે તો દરેક વસ્તુ પ્રિન્સિપલ અમાઉન્ટ પોતાનામાં કેટલી હોય 100% હોય. એ કેટલી હોય પોતાનામાં 100% હોય. તો અહીંયા ડાયરેક્ટ આપણે આવી રીતે ગોતી શકીએ. હવે અહીંથી આમ પણ ચાલી શકે અને અહીંથી આમ પણ ચાલી શકે. અને ધ્યાનપૂર્વક આપણે જોઈએ તો આપણને ખ્યાલ પડે કે અહીંથી આમ આવીએ તો 17 કરતાં કેટલા ગણા છે 900 ગણા છે. 900 ગણા. તો આ રકમ પણ આની કરતાં કેટલા ગણી હશે 900 ગણી હશે. 900 ગણી. તો જવાબ શું આવશે 9 અને પાછળ 4 0 એટલે કે 90,000 જવાબ જે છે આવશે. 90,000 જવાબ આવશે. તો જવાબ 90,000 પણ અહીંયા તો 70,000 આવે છે. તો મતલબ કે આપણી ગણતરીમાં કંઈક મિસ્ટેક થઈ હશે. તો ગણતરીમાં અહીંયા મિસ્ટેક છે. 17 આ 900 ગણા નથી, કેટલા છે 17 સત્તા આવશે. 17 સત્તા 119 થાય. 17 9 તો 153 થઈ જશે એટલે 17 સત્તા 119 આવશે. તો આ 700 ગણા છે તો અહીંયા પણ 700 ગણા આવશે અને જવાબ જે છે એ 70,000 આવશે. આપણે અહીંયા ગણતરીમાં મિસ્ટેક હતી. તો જવાબ શું આવશે 70,000.